વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જેનો વિષયાંક છે માનવ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણી પાસે કુદરતી સંસાધનોનો જથ્થો છે એવી જ રીતે આ સૃષ્ટિ ઉપર માનવ છે એ પણ એક સંસાધન છે. અને આ માનવ સંસાધન છે, આમ તો માનવ વસ્તી એ દેશનું એક માનવ ધન છે. કોઈ પણ દેશનો વિકાસ છે, કોઈ પણ દેશની પ્રગતિ છે એ માનવ સંસાધન પર રહેલી છે. એટલે કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણો ભારત દેશ છે, તો આપણા દેશની જે પ્રગતિ છે, આપણા દેશનો જે વિકાસ છે એ આપણા દેશમાં જે વસ્તી છે એટલે કે માનવ સંસાધન છે એના ઉપર રહેલી છે. એટલે કે આપણા દેશના જે નાગરિકો છે, આપણા દેશના જે લોકો છે, જે વસ્તી છે એ જેટલી બુદ્ધિશાળી શક્તિશાળી હશે તેટલો જ આપણો દેશ અન્ય દેશની સરખામણીમાં પ્રગતિ કરશે, પોતાનો વિકાસ કરશે. એટલે કે આજના સમયની અંદર માણસ છે, માનવી છે એ જેટલો મજબૂત હશે એટલા એનો દેશનો પાયો મજબૂત હશે. અને આ બધો જ શ્રેય છે એ માનવ સંસાધન પર જાય છે. અને આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વસ્તી ગણતરી શું છે અને શા માટે કરવામાં આવે છે, શા માટે વસ્તીની ગણતરી કરવામાં આવે છે એની વાત કરીએ. વસ્તી ગણતરી શું છે તેની વાત કરવાની છે. અને ભારતની વસ્તી અંગેનો ખ્યાલ આપણે કેવી રીતે મેળવેલો છે તેની વાત કરવાની છે. તો વસ્તી ગણતરી શું છે અને શા માટે કરવામાં આવે છે, તો કે પહેલા તો આપણે એ સમજીએ વસ્તી ગણતરી શું છે. તો કે કોઈ પણ દેશ હોય અથવા કોઈ પણ વિસ્તાર હોય એમાં વસતા લોકોની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહેવામાં આવે છે. પછી કોઈ પણ દેશ હોય કે કોઈ પણ વિસ્તાર હોય એની અંદર જે લોકો રહે છે એ લોકોની વિધિવત રૂપે જે માહિતી એકઠી કરવામાં આવે અને આ માહિતીની નોંધણી કરવામાં આવે અને આ જે સમગ્ર કાર્યક્રમ છે એને વસ્તી ગણતરી કહેવામાં આવે છે. ટૂંકમાં આપણો દેશ છે ભારત, અને આપણા દેશની અંદર કરોડો વિસ્તારો હશે. તો એ કરોડો વિસ્તારની અંદર લોકો રહેતા હશે અને આ લોકોની વિધિવત રૂપે માહિતી ભેગી કરવામાં આવે અને આ માહિતીની વ્યવસ્થિત રૂપે નોંધણી કરવામાં આવે અને આ જે નોંધણી કરવામાં આવે છે તેને વસ્તી ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ. અને આ વસ્તી ગણતરી છે એને ઇંગ્લિશમાં સેન્સસ કહેવામાં આવે છે અને અથવા તો એને જનગણના તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એનું ઇંગ્લિશ નામ પરીક્ષામાં તમારે પૂછાઈ શકે કે વસ્તી ગણતરીને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે. તો વસ્તી ગણતરી છે એને સેન્સસ અથવા જનગણના એવું નામ આપવામાં આવે છે. છેલ્લે ક્યારે વસ્તી ગણતરી કરવામાં આવી હતી? છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તો હવે ક્યારે વસ્તી ગણતરી થશે? એટલે કે અત્યારે 2021 ચાલી રહ્યું છે, તો છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તો હવે 2021માં વસ્તી ગણતરી કરવામાં આવશે. એટલે કે આ વર્ષની અંદર ભારતની વસ્તી ગણતરીનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે. એટલે કે 2021ની અંદર વસ્તી ગણતરી કરવામાં આવશે. કારણ કે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. એટલે કે આપણા દેશની અંદર કેટલી વસ્તીમાં વધારો થયો, કેટલા નવા નામ નોંધવામાં આવ્યા, એ બધી જ માહિતી મેળવવા માટે આપણે દર 10 વર્ષે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ. એટલે કે જૂની વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી હતી. તો હવે જે વસ્તી ગણતરી છે એ 2021ની અંદર કરવામાં આવશે. એટલે કે આ વર્ષની અંદર આ વસ્તી ગણતરી કરવામાં આવશે. માનવ વસ્તી એ શું છે?
માનવ વસ્તી છે એ દેશનું માનવ ધન છે. એટલે આપણા આ જે મનુષ્યો છે ભારતની અંદર જે રહેતા લોકો છે એ ખરેખર એક ધન છે. અને દેશના વિકાસનો આધાર કોઈ પણ દેશ હોય પોતે પોતાનો વિકાસ કરતો હોય, પોતે પ્રગતિ પણ કરતો હોય, પ્રગતિ કોને આભારી છે? કોઈ પણ દેશ હોય એ પ્રગતિ કરતો હોય તો એનો પ્રગતિનો જે આધાર છે એ દેશની અંદર રહેતા નાગરિકો છે, એ દેશની અંદર રહેતા લોકો છે, એ દેશની અંદર રહેતા માનવો છે. એટલે કે કોઈ પણ દેશ છે એનો વિકાસ, એની પ્રગતિ એ દેશના નાગરિકો પર રહેતી હોય છે. એટલે કે ભારતની પ્રગતિ, ભારતનો વિકાસ એ ભારતના નાગરિકો પર રહેતો હોય છે. એટલે કે અહીંનું જે માનવ સંસાધન છે, ભારતનું જે માનવ સંસાધન છે એ ભારતનો વિકાસ છે, ભારતની પ્રગતિ છે. એટલે કે આપણો દેશ ત્યારે જ પ્રગતિ કરી શકશે કે જ્યારે આપણું જે માનવ સંસાધન છે એ માનવ સંસાધન જેટલું મજબૂત હશે એટલી જ આપણા દેશની પ્રગતિ ઊંચી હશે. તો આપણું જે માનવ સંસાધન છે એને મજબૂત બનાવવા માટે મોટામાં મોટો પ્રયત્ન કોણ કરી રહ્યું છે? તો કે શિક્ષણની જે સંસ્થાઓ છે, એટલે કે સ્કૂલો, શાળાઓ, કોલેજો છે એ આ માનવ સંસાધનને મજબૂત બનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે. અને આપણું માનવ સંસાધન ભારતનું જેટલું મજબૂત હશે એટલું જ ભારત છે એ આગામી દિવસોમાં એટલી જ પ્રગતિ કરશે. શું તમે જાણો છો ભારતની વસ્તી અંગેનો ખ્યાલ? તો કે ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? તો કે ભારતનો કુલ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે. એટલે કે કોઈ પણ વિસ્તાર છે એ ચોરસ કિલોમીટરમાં માપવામાં આવે તો ભારતનો વિસ્તાર કેટલો છે? તો 32,87,263 ચોરસ કિલોમીટર છે. જે દુનિયાનો કુલ ભૂમિ વિસ્તાર છે એ પૈકી ફક્ત ભારતનો ભૂમિ વિસ્તાર ટકાવારીમાં આપણે શોધીએ તો 2.42% છે. આ 2.42% એ ભારતનો ટકાવારીમાં વિસ્તાર છે. એટલે દુનિયાનો કુલ વિસ્તાર છે, કુલ વિસ્તારમાં ભારત કેટલી ટકાવારીમાં આવે તો કે ભારતનો કુલ વિસ્તાર 2.42% છે. એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં 7મા ક્રમે છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર જે ભૂમિ છે, સમગ્ર દુનિયા છે, વર્લ્ડ છે, એમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો કે ભારતનો ક્રમ 7મો છે. એટલે કે દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકો ભારતમાં રહે છે. એટલે દુનિયાની કુલ વસ્તી છે એમાંના 16% લોકો, 16%થી વધુ લોકો કયા દેશમાં રહે છે? તો કે 16%થી વધુ લોકો ભારતમાં રહે છે. દુનિયાની કુલ વસ્તીના આપણે 100 એ ગણતરી કરીએ તો 100 એ 16 લોકો ભારતની અંદર રહે છે. આ વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. એટલે સમગ્ર વર્લ્ડમાં વસ્તીમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો કે આખી દુનિયામાં વસ્તીમાં જો કોઈ પ્રથમ દેશ હોય તો એ ચીન છે. અને ચીન પછી ભારત છે એ બીજા ક્રમે આવે છે. એટલે કે ભારતની અંદર જે વસ્તી છે એ વસ્તીના આધારે ભારતનો ક્રમ બીજા નંબરે, સેકન્ડ નંબરે આવે છે. તો ફર્સ્ટ રેન્કમાં આવે છે ચીન. એટલે કે સૌથી વધારે વસ્તી ચીનમાં છે અને ત્યાર પછી બીજો નંબર કોઈ હોય તો એ ભારત દેશનો છે. શું તમે જાણો છો કે આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધી માહિતી નિયત અને સમયાંતરે મેળવવામાં આવે છે, જેના વિશે આપણે આજે જાણકારી મેળવવાના છીએ. વસ્તી ગણતરી ખરેખર શું છે અને વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે? તો કે કોઈ પણ દેશ હોય એ કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં જે વસતા લોકો છે એ લોકો વિશેની વિધિવત રૂપે માહિતી એકઠી કરવાની અને જે આ માહિતી છે તેની નોંધણી કરવામાં આવે તેને વસ્તી ગણતરી તરીકે ઓળખવામાં આવે છે. જે દર 10 વર્ષે, મેં તમને પહેલા જ વાત કરી હતી કે 2011 ની અંદર
આવી. તો હવે 2021માં 10 વર્ષ પૂરા થાય છે, એટલે 2021ની અંદર ફરીને આપણી ભારતની વસ્તી ગણતરી કરવામાં આવશે. એટલે કે વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે? વસ્તી ગણતરી દર 10 વર્ષે કોના આદેશથી? કેન્દ્ર સરકારના આદેશથી, એટલે કે ભારત સરકારના આદેશથી આ વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં સેન્સસ અથવા જનગણના કહેવામાં આવે છે. એટલે કે સેન્સસ એવો શબ્દ જ્યારે તમને સાંભળવામાં આવે, જોવામાં આવે, એટલે એનો અર્થ કે વસ્તી ગણતરી અથવા જનગણના. ગુજરાતીમાં એવો કોઈ શબ્દ આવે એટલે એનો અર્થ વસ્તી ગણતરી, તો એને અંગ્રેજીમાં સેન્સસ અથવા જનગણના કહેવામાં આવે છે. આપણા દેશમાં છેલ્લે 2011માં સેન્સસ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. એટલે કે આઝાદી આપણને 1947માં મળી, તો એ પછીની આ 7મી વસ્તી ગણતરી હતી. આ વખતે દેશના દરેક નાગરિકને, એટલે કે આ 2011ની જે વસ્તી ગણતરી હતી એમાં કંઈક વિશેષતા બતાવવામાં આવી હતી. તો કે શું વિશેષતા હતી? એટલે કે આની પહેલાની જેટલી વસ્તી ગણતરી થઈ એની કરતા 2011માં જે છેલ્લી વસ્તી ગણતરી જે કરવામાં આવી એમાં કંઈક કેન્દ્ર સરકારે, ભારત સરકારે કંઈક વિશેષતા બતાવેલી છે. શું છે એ વિશેષતા? તો કે આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે તમારી પાસે આધાર કાર્ડ હશે, તમારા ઘરની અંદર તમારા બધા જ સભ્યો પાસે આધાર કાર્ડ હશે, તો એ આધાર કાર્ડની અંદર યુનિક નંબર આપવામાં આવ્યો હશે અને એ આખું આધાર કાર્ડ છે એ ઓળખપત્ર આપવામાં આવ્યું. તો 2011ની અંદર કેન્દ્ર સરકાર, ભારત સરકાર દ્વારા જે વસ્તી ગણતરી કરવામાં આવી છેલ્લી, એની અંદર આ નવું ઓળખપત્ર આપવામાં આવ્યું. એટલે કે પહેલી વખત 2011ની અંદર એક નવી વસ્તી ગણતરી માટે એક નવું ઓળખપત્ર દરેક નાગરિકને આપવામાં આવ્યું, જે તમારું એક કહેવાય કે પાક્કું સરનામા વાળું અને પાક્કી માહિતી બતાવતું અને નોંધણી કરેલું યુનિક નંબર વાળું એક ઓળખપત્ર આપવામાં આવ્યું. એ યુનિક નંબર અને ઓળખપત્ર એ 2011ની વસ્તી ગણતરીનું એક આગવું પાસું ગણાય છે. એટલે કે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન થયેલ છે, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા છે. એટલે કે આધાર કાર્ડ જે આપવામાં આવ્યું, આજે પણ એને 10 વર્ષ પૂરા થવા આવ્યા અને આજે ભારતના તમામ નાગરિક સુધી આ ઓળખપત્ર પહોંચી ગયું છે, આ આધાર કાર્ડ પહોંચી ગયું છે. દરેક ભારતીય નાગરિક તરીકે પોતાના કુટુંબની સાચી માહિતી આપવી અને સહકાર આપવો એ આપણી ફરજ બને છે. એટલે કે આપણે દેશના નાગરિક તરીકે સાચી માહિતી આપવી અને નોંધણી કરાવી એ પણ એક ફરજના ભાગરૂપે છે. માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે. કોઈ પણ દેશના વિકાસનો આધાર એ માનવ સંસાધન પર છે. માનવ વસ્તી છે એ દેશની મૂડી છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી દેશનો વિકાસ થતો નથી. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. એટલે કે કોઈ પણ દેશની અંદર માત્ર કુદરતી સંપત્તિ હોવાને કારણે અથવા દેશનો જે વિસ્તાર છે એ હોવાને કારણે જ દેશની પ્રગતિ થાય એવું જરૂરી નથી અને એ વાત સાચી પણ નથી. દેશના આર્થિક વિકાસનો પાયો તો માનવ વસ્તી પર રહેલો છે અને દેશની અંદર જે નાગરિકો છે, નાગરિકોની ગુણવત્તા પર રહેલો છે અને દેશના જે નાગરિકો છે એની ક્ષમતા પર રહેલો છે. એટલે કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ છે એનો પાયો મજબૂત ત્યારે જ થાય કે જ્યારે એની પ્રજા છે, એ દેશના નાગરિકો છે, એની ગુણવત્તા ઊંચી હોય ત્યારે એ દેશનો આર્થિક વિકાસનો પાયો મજબૂત થાય. ભારતની આર્થિક વિકાસની વાત કરીએ તો ભારતનો આર્થિક વિકાસનો પાયો એક રીતે જોઈએ તો મજબૂત પણ છે અને એક રીતે જોઈએ તો નબળો પણ છે. એટલે કે ભારત હજી સુધી આર્થિક વિકાસની દ્રષ્ટિએ પ્રગતિ કરી ચૂક્યો છે
એમ કહીએ તો પણ ચાલે, પણ આપણા દેશની અંદર અમુક જે વાત છે ભ્રષ્ટાચાર, જે અમુક પાસાઓ છે, એટલે કે દેશની અંદર જે મોટામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને કારણે દેશની અંદરથી ગરીબી અને બેકારી દૂર થઈ રહી નથી. એટલે કે દેશની અંદર આવડી મોટી વસ્તી સમગ્ર વર્લ્ડની અંદર ભારત વસ્તીમાં બીજા નંબરે, તેમ છતાં ભારત હજી મહાસત્તા બની શક્યું નથી. જ્યારે અમેરિકા, રશિયા, આ બધા જે દેશો છે, આ બધા દેશો આજે મહાસત્તા બની ચૂક્યા છે અને ભારત હજી આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ ભારત હજી મહાસત્તાએ પહોંચી શક્યું નથી. એટલે એનો કંઈક ને કંઈક જગ્યાએ આપણે ખામી રહી ચૂકી છે, એટલે કે કંઈક ને કંઈક જગ્યાએ કંઈક ખામી રહેલી છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. શા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે? તો કે આપણા દેશની જે વસ્તી છે એની ગુણવત્તા કેવી છે એ જાણવા માટે આ વસ્તી ગણતરી કરવામાં આવે છે. એટલે કે દેશના જે નાગરિકો છે એ નાગરિકોની ગુણવત્તા કેટલી છે અને એ નાગરિકોની ગુણવત્તા કેવી છે એ જાણવું હોય તો દેશની અંદર વસ્તી ગણતરી કરવી પડે. અને બીજા આપણા દેશના જે આર્થિક વિકાસનું દેશ જે એ આર્થિક વિકાસમાં આગળ વધતો જાય અને એના આર્થિક વિકાસનું જે આયોજન છે એ આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે અથવા તો વસ્તી ગણતરી કરાવવામાં આવે છે. એટલે કે આખા દેશનું જે વિકાસનું એક આયોજન બનાવવામાં આવે છે કે દેશનો વિકાસ કઈ રીતે કરવો, કઈ કઈ એવી સુવિધાઓ આપવી, એ માટેનું એક પ્રકારનું આયોજન બનાવવામાં આવે છે. અને આયોજન તૈયાર કરતા પહેલા કેન્દ્ર સરકાર પાસે વસ્તીનો ચોક્કસ આંકડો હોવો જોઈએ અને એ આંકડાના આધારે જ વસ્તી આયોજન બનાવવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ, ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ, સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે વસ્તી ગણતરી કરવી ખૂબ જરૂરી બની રહે છે. એટલે કે આ દેશની અંદર પંચવર્ષીય યોજનાઓ પણ ચાલે છે. જે 5 વર્ષ માટેની યોજનાઓ હોય તો 5 વર્ષ માટેની યોજનાઓનું આયોજન કરવા માટે લોકોને ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન કરવા માટે ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ આ વગેરેનું આયોજન કરવું હોય તો એ આયોજન કરતા પહેલા ચોક્કસ પ્રકારનો વસ્તીનો આંકડો હોવો જોઈએ અને વસ્તીના આંકડા મુજબ જ આ બધા આયોજન કરવામાં આવે છે. તો જ્યાં સુધી પરફેક્ટ વસ્તીનો આંકડો આપણી પાસે ન હોય, એટલે કે જ્યાં સુધી વસ્તી ગણતરી દ્વારા જે આંકડો છે એ આંકડો પરફેક્ટ સરકાર પાસે ન આવે ત્યાં સુધી સરકાર છે એ દેશના વિકાસનું આયોજન કરી શકે નહીં. એટલે આ દેશના વિકાસનું આયોજન કરવા માટે એને ચોક્કસ પ્રકારની વસ્તી ગણતરી કરવી પડે અને વસ્તી ગણતરીના જે આંકડા છે એ આંકડા મુજબ જ આયોજન કરવામાં આવે છે. હવે આવે છે ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર કેટલો છે? તો કે આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટરમાં છે. જે દુનિયાનો કુલ વિસ્તાર છે અને કુલ વિસ્તાર પૈકી 2.42% છે. એટલે કે દુનિયાના કુલ વિસ્તારમાં ભારતનો વિસ્તાર ટકાવારીમાં કેટલો છે? તો કે દુનિયાના કુલ વિસ્તારમાં ભારતનો કુલ વિસ્તાર છે એ ટકાવારીમાં જોઈએ તો 2.42% છે. એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દુનિયામાં કેટલા ક્રમે છે? તો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દુનિયામાં 7મા ક્રમે છે. એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત દુનિયામાં 7મા ક્રમે છે. પણ દુનિયાની કુલ વસ્તીના જે લોકો છે એમાંથી 16%થી વધુ લોકો ભારતની અંદર રહે છે. વસ્તીમાં ચીન પછી ભારત કેટલામાં ક્રમે છે? તો કે વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય. હવે અહીંયા ટાઇટલ જ એવું છે માનવ સંસાધન. તો માનવ સંસાધન એટલે શું? કોને કહેવાય માનવ સંસાધન? તો કે જે માનવ વસ્તીની અંદર ગુણવત્તા રહેલી છે એ ગુણવત્તાવાળી જે માનવ વસ્તી છે એને જ કહેવામાં આવે છે માનવ સંસાધન.
સંસાધન એટલે કે જે વસ્તીની અંદર ચોક્કસ પ્રમાણે અને પરફેક્ટ ગુણવત્તા રહેલી છે એવી વસ્તીને માનવ સંસાધન કહેવામાં આવે છે. એટલે કે માનવી અને માણસની અંદર ચોક્કસ પ્રકારની ગુણવત્તા હોવી જોઈએ અને એ ગુણવત્તાના આધારે જ દેશ છે એ પ્રગતિ કરે છે, દેશ છે એ વિકાસ કરે છે. આજે ભારતના લોકો છે એની અંદર કેવી ગુણવત્તા રહેલી છે એ ગુણવત્તાના આધારે જ ભારત છે એનો આર્થિક પાયો મજબૂત બનશે, એનો વિકાસ આગળ જશે. તો માનવ સંસાધન એટલે શું? તો કે ગુણવત્તાવાળી જે માનવ વસ્તી છે એને જ માનવ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. માનવ શક્તિ છે એ માણસની શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. એટલે કે આપણા દેશમાં જે લોકો છે અને એ લોકોની શક્તિ છે એ શક્તિનું મૂલ્ય કેટલું, એની બૌદ્ધિકતા કેટલી, એની સાક્ષરતા કેટલી, એટલે કે લોકો કેટલું ભણેલા છે, એની પાસે કેટલું નોલેજ છે, એની પાસે બૌદ્ધિક શક્તિ કેટલી છે, એનું શક્તિ જે છે એનું મૂલ્ય કેટલું છે, એના ઉપર આપણા દેશનો વિકાસ અને પ્રગતિ રહેલી છે. તો દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડોક્ટરો, કેળવણીકારો એટલે કે શિક્ષણકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો, સમજદાર નાગરિકો એ માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે. તો કે આ બધી જ આપણી માનવ શક્તિ છે. તો કે આપણા દેશમાં ડોક્ટરો છે, આપણા દેશમાં એન્જિનિયરો છે, શિક્ષણવિદો છે, કલાકારો છે, રમતવીરો છે, ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે, કારીગરો છે, કામદાર વર્ગોના લોકો છે અને સમજદાર નાગરિકો પણ છે. આ બધાની શક્તિ ભેગી કરવામાં આવે એ એક ભેગી કરતા એક સ્ત્રોત બને એટલે કે આપણી પાસે માનવ સંસાધન ભરપૂર છે અને આપણું યુવા ધન છે અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ છે. એટલે કે શાળાની અંદર આજે યુવાનો કોલેજોની અંદર ભણી રહ્યા છે, શાળાઓની અંદર બાળકો ભણી રહ્યા છે. તો આ બધું છે એ આપણું ધન છે. શું છે? અને આ ધન છે એ આપણી ભાવિ પેઢી ગણાય છે અને આ ધનને આપણે જેટલું જ્ઞાની બનાવશું એટલો જ આપણો દેશ છે એ વધારેમાં વધારે શું કરશે? એટલો જ આપણો દેશ છે એ વધારેમાં વધારે પ્રગતિ કરશે. એટલે કે કોઈ પણ દેશની અંદર એની જે પ્રગતિ રહેલી છે તો એ પ્રગતિની વાત કરીએ તો એનું પ્રગતિનું મુખ્ય પાસું છે એ કયું છે? તો કે યુવા ધન છે. એટલે કે યુવા ધન જેટલું મજબૂત હશે એટલો જ એ દેશ આગળ વધશે. એટલે શાળાઓની અંદર બાળકોને ગુણવત્તાના પાઠ શીખવાડવામાં આવે છે. શાળાઓની અંદર આ જે યુવાનો છે, બાળકો છે એને સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે. વાલીઓ છે એ શા માટે બાળકોને શાળાએ મોકલે છે? કારણ કે ત્યાં શાળાઓની અંદર શ્રેષ્ઠ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે, જ્ઞાન આપવામાં આવે છે, જેથી કરી એના પરિવારનું રક્ષણ થાય, એના પરિવારનું ભરણ પોષણ થાય, સાથે સાથે સમગ્ર દેશનું આર્થિક પાયો છે એ પણ મજબૂત બને. એટલે કે પોતાના ઘરનો, પોતાના પરિવારનો આર્થિક પાયો મજબૂત બને, સાથે સાથે દેશનો પણ આર્થિક પાયો મજબૂત બને એ માટેના પ્રયત્ન કરવામાં આવે છે. હવે પછીનો ટોપિક છે વસ્તી વૃદ્ધિ અને શા માટે વસ્તી વૃદ્ધિ થઈ રહી છે એની વાત કરવાની છે. અને વસ્તી વૃદ્ધિના કારણો કયા કયા છે એ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. અને આ બધા જ પોઈન્ટ ટોપિક ખૂબ અગત્યના છે. બોર્ડની અંદર લખવામાં આવેલા તમામ ટોપિક છે એ ખૂબ જ ઉપયોગી છે. ખાલી જગ્યાની અંદર પણ ખરા ખોટાની અંદર અને પોતાના જનરલ નોલેજની માટે અને દેશ વિશે આપણા દેશ વિશે આ માહિતી આપણને ખબર હોવી જોઈએ. તો આ જે પોઈન્ટ છે એ તમારે તમારા ચોપડાની અંદર ઉતારી લેવાના છે, જે તમને હોમવર્કની અંદર આપવામાં આવે છે.